સેક્ટર 23નો સત્સંગ અને આજુબાજુના દરેક વિસ્તારના સત્સંગ શાસ્ત્રી સ્વામીનો કાયમ ઋણી રહેશે. અને એમને જે માત્ર આ વિસ્તારના હરિભક્તો નહીં પણ સમસ્ત મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હોય, અમદાવાદ દેશ હોય કે વડતાદ હોય, દરેક જગ્યાના હરિભક્તોને શાસ્ત્રથી જે પોષણ આપ્યું છે એ જેટલું શબ્દોમાં વર્ણન એનું કરીએ, એની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. કારણ કે શાસ્ત્રથી જે કરેલી સેવા છે, એમને જે એમના જે જીવનકાળના વર્ષો આ સંપ્રદાય માટે મહારાજે જે સિદ્ધાંતો કહ્યા એ લોકો સુધી પહોંચે એના માટે જે એમને યોગદાન આપ્યું છે એનું સ્મરણ આજે આપણે કરીએ. અને આપણે પોતાની શક્તિ પ્રમાણે ભગવાને આપણા ઉપર કૃપા કરીને બધાના અંદર અલગ અલગ આવડત આપીશ. માત્ર સંતોની, હરિભક્તો પણ આપણે આ સત્સંગની કઈ રીતે સેવા કરી શકીએ એ વિચાર કરવાની આપણે જરૂર છે. પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે, પોતપોતાની આવડત પ્રમાણે. હમણાં જ પ્રદર્શનમાં અમે ગયા ત્યાં દરેક હરિભક્તોએ પોતપોતાની આવડત પ્રમાણે, બહેનોએ, નાના નાના દીકરા દીકરીઓએ જે નાની મોટી કળા દર્શાવી, સંપ્રદાયને જગતી, મહારાજના ચરિત્રોને જગતી, નવ મહામંદિરો જે મહારાજે કર્યા એને જગતી. તો આવા પ્રસંગોમાં પણ આપણા વિચારો, આપણી આવડતો, આપણે જે મહારાજે આપણા ઉપર જે કૃપા કરીને જે પણ નાનું મોટું શીખવાડ્યું હોય, નાનું મોટું આપ્યું હોય, એ યોગદાન આપણે આ સત્સંગ માટે માત્ર પ્રસંગમાં નહીં પણ રોજબરોજના જીવનમાં કઈ રીતે આપી શકીએ. ભલે નાનામાં નાનું યોગદાન હોય પણ એ યોગદાન જો આપણે આપીશું તો આપણું જીવન સફળ થશે. અને આપણી કરેલી બધી જ ભક્તિ, બધી જ ઉપાસના, બધી જ નિષ્ઠા એ સફળ જશે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે અને હું પણ પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આવો સત્સંગ, આવો સમુદાય આપણને જે મળ્યો છે એમાં આપણે રહેવાનું છે, એના થઈને રહેવાનું છે. અને જે નાના મોટા પ્રસંગો આવે, જે નાના મોટા અત્યારે તો ખૂબ સુવર્ણકાળ અત્યારે કહેવાય તો અમદાવાદ દેશનો ચાલી રહ્યો છે. અને એનું કારણ હોય તો પ્રગતિ તો છે જ, પણ પ્રગતિ ઘર જ્યારે બાંધવાનું હોય ત્યારે પહેલાં પાયા ઊભા થાય છે, પછી ઘર ઊભું થાય છે. તો આપણા વડવાઓએ, આપણા પહેલાં જે શાસ્ત્રી સ્વામી જેવા સંતો, એમને જે પાયા ઊભા કરી આપ્યા છે એના ઉપર અત્યારે પ્રગતિ થાય છે. અને એ ખૂબ આપણે ધન્યવાદને પાત્ર છે. આપણે એમના કાયમ ઋણી રહીશું. અને આજના દિવસે એમની જે શ્રદ્ધા હતી, એમની જે ભક્તિ હતી, મને યાદ છે હજુ પણ નાનપણથી જ્યારે પણ મોટા બાપજી હોય, મહારાજશ્રી હોય, અમે મંદિર બેઠા હોઈએ, કંઈક પ્રસંગ હોય, અગિયારસ હોય, પૂનમ હોય, શાસ્ત્રી સ્વામી આવતા હોય, મંદિર દર્શન કરવાને કાયમ મળવાનું થાય. અને મને હજુ યાદ છે, લગભગ 10 કે 12 વર્ષની મારી ઉંમર હતી અને અમે ઓફિસમાં બેઠા હતા. મોટા બાપજી હતા, મહારાજશ્રી હતા અને શાસ્ત્રી સ્વામી આવ્યા હતા દર્શન કરવા પ્રસંગ રૂપે. અગિયારસ હશે કે કોઈ દિવાળીનો કે ઉત્સવ હશે. એ વખતે કંઈક ચર્ચા થઈ હશે મહારાજશ્રી સાથે કે શાસ્ત્રનું કંઈક પબ્લિશ કરવાનું હતું નવું, કે એવી કંઈક ચર્ચાની વાત હશે.
ત્યારે એક બહુ સરસ વાત એમની મને ગમી હતી. ત્યારે પોતાની ખેસ આમ પકડીને સ્વામીએ કહ્યું કે આજે ભગવો છે ને, એ ભગવામાં નારાયણ દેવનો પાવર છે, ત્યારે જઈને આ બધું કામ થાય છે. અને એ જે સમજણ છે, એ સમજણ આપણા બધાના જીવનમાં આવે. આપણે કંઈ નથી. આજે બધાની અંદર જે હું પણ આવી ગયું છે, તકલીફ ત્યાં જઈને ઊભી થાય છે. બધું કરનારા ને કરાવનારા એ માત્ર ને માત્ર નારાયણ દેવ છે. એ સમજણ આપણા જીવનમાં આવી જાય તો સમજી જવાનું કે બધું જ સાર્થક છે. અને કોઈ પણ પ્રકારે કોઈ પણ હું પણ કે અહંકાર એને મૂકીને આપણે બધાએ દેવની સેવા કરવાની છે, સત્સંગની સેવા કરવાની છે. ને સ્વામિનારાયણ ભગવાને જે આપણને સિદ્ધાંતો આપ્યા છે, એ સિદ્ધાંતમાં આપણે વળગીને રહેવાનું છે. તો આજના દિવસે ખૂબ આનંદ થયો. આટલી મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે, બધાએ હરિભક્તોને ખૂબ મહારાજ સત્સંગ કરવાનું બળ આપે, ખૂબ સુખ્યા કરે. અને આ બધાના પરિવારને અને ખાસ કરીને જે હરિભક્તોએ આમાં યજમાન પદે લાભ લીધો છે, દરેક હરિભક્તોને પણ મહારાજ ખૂબ સુખ્યા કરે. અને અંતે મહારાજ આ બધાને ભજન ભક્તિ કરવાનું ને સત્સંગમાં દિવસે ને દિવસે નિષ્ઠા આપ બધાની વધે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.